હાલ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામુનમાં. કેમ છો બધા મજામાં? તો જીવિકાની હેના હોલિડે પૂરી થઈ ગઈ. જીવિકા હોલિડે પૂરી થઈ ગઈ ને આજ જો સ્કૂલે અમે જઈએ મારી દીકરી. જીવિકાની સ્કૂલ ચાલુ થઈ ગઈ આજથી. આજ જીવિકાનો પહેલો દી હે ને હું મૂકવા જા. જીવિકા અહીં જો આમ જો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં છો? તો જાઓ મારી મમ્મી મને મૂકવા આવે સ્કૂલે. મારી મમ્મી મને સ્કૂલમાં મૂકવા આવશે. મારી હોલિડે પૂરી થઈ ગઈ. મારી હોલિડે પૂરી થઈ ગઈ. આજ મારો પહેલો દી હે સ્કૂલે. આજ મારો પહેલો દિવસ સ્કૂલે. તો હું જા ગઈશ. તો હું જા ગાઈશ. હાલો હાલો તો જો હું હેના જીવિકાને મૂકવા જા સ્કૂલે. જીવિકાનો આજ પહેલો દી હે. કેટલા 1.5 મહિનો જીવિકા એને મજા કરી લીધી ન જીવિકા? જીવિકા આજ કેવું ફીલ થાય? મસ્ત થાય થોડુંક. મસ્ત થાય. ધક થાય. કઈ ધક થાય? મારું દિલ હેપી હેપી હે આજ જીવિકા હે ને બહુ જ હેપી હે. જીવિકા હે ને ઘેર કંટાળી ગઈ હતી. એ કહેતી મમ્મી સ્કૂલ ક્યાં ચાલુ થાય? સ્કૂલ ક્યાં 1 દી રહ્યો 2 દી રહ્યો કાંઈ એમ પૂછતી ને. આજ તાન બાપો કાંઈ મેં ગાને તારની ઉઠી હતી હોતી જ નહીં. પાછી મારે કે લેટ થઈ જાય. હાલો હું હે ને જીવિકાની સ્કૂલે મૂકે એવા. હાલો તો હું હેના જો પાછી ઘેર પૂગાવી જીવિકાને સ્કૂલે મૂકે ને આજ તો થોડુંક ઓલું થતું હતું. હમણાં 1.5 મહિનો થયા બે મા દીકરી ઘેરની ઘેર થયું ને પાછું એની બિચારાને જો ક્લાસ બદલે મેડમો બદલે એટલે થોડુંક બીજું લાગે પણ થોડાક દી જાય તો એવા થઈ જાય. હા આગળ 3 વાગે જાય બસ તેડાવવાનું. પછી જીવિકા જો એવું આપણી ફાઉન્ડેશનમાં હતી F1માં આવી એટલે કે અટાણ હતી આંગણવાડીમાં આપણી ઇન્ડિયામાં કેવી રીતના આંગણવાડીમાં આવતી તો એ જોઈ પહેલાં ધોરણમાં આવી આ F1 કહે F1માં આવે ગઈ. નીચે જીવિકાને ક્લાસી બદલે જાય મેડમો બદલે જાય તો થોડુંક બિચારીને અઘરું લાગ્યા પણ એના ફ્રેન્ડ હોય એટલે વાંધો ન આવે. 1-2 દી થાય ત્યાં પાછા એવા થઈ જાય ને. હાલો જો હું એના ઠામ પડ્યા પહેલાં કપડાનું મશીન હાંજી કરવા નાખ્યું તો કપડાં મૂકવે નાખા ને ઝીણા મોટું કામ કરી લે. પછી આજ તો કબાટું બધા એમાં ક્લીન કરવાના હે બધા ડુસાઈમાં એ નહીં થયા તો હકોલે કરે ને પાછા હરખા મૂકે દા તો આગળ 3 વાગે જાય તેડવાનું ટાણું થઈ જાય. તો હાલો આમ ઝટ કામ કરેલા. હાલો તો જો હેના હું આગણી પરવારી ને એવું 3 થઈ ગયા. જીવિકાને 3 નથી થયા 2:45 થઈને એવું જીવિકાને તેડવા જા ને જો મેં અત્યારમાં મુલકનું કામ હતું કરી નાખ્યું. બસ ઘડીક વાર પોરો ખાધો ને તાતા જો એવું જીવિકાને તેડવાનો ટાઈમ થયો તો હાલો એવું જીવિકાને તેડાવવા. હાલો હું ખાને જીવિકાને તેડવા ભાગી. કોક સાટાઈ આવે જો પહેલાં બપોર પછી 12:30 વાગે એવું તમે પાછો તો તડકો નીકળ્યો હતો પાછો વરે જો અટાણે મેં નથી એવું આવવું જોઈએ. મેં વાદળું થઈ ગયું કદાચ મેં આવે તો આવે. એ તો જો ટાઈટવી થળીઓ પડવા માંડીએ ને જો ઝાડવામાંથી પાંદડા ખરી ગયા. ઝાડવા બધા થઈ જાય ડઠરા ને ધીરે ધીરે વિન્ટરની શરૂઆત થઈ જાય.
હાલો એ હું જીવિકાને તેડેવા. પૈસો હે હાલો હું જો જીવિકાને તેડીને ભાગેવી. જીવિકા સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો તો જવો હે ને મારી મમ્મી મને સ્કૂલથી તેડેવી ને હે ને મેં આવવા માંડો વરસાદ આવે ને અમે એવું ઘેર જઈએ. આજ તારો પહેલો દીકી મસ્ત રહ્યો. હા મસ્ત રહ્યો મજા આવી તને સ્કૂલની? બહુ મજા આવી બહુ જ મજા આવી ને. હા ઘેરની ઘેર હાવ થાકે ગંદા નો. જો પાંદડા હેઠા પડ્યા. પાંદડા ઘરે જહે ઝાડવા દર્શન થઈ જહે કરતાં કરતાં જોયો ઢેઢું પડી ને જો આ ઝાડવામાં તો પાંદડા ખરે ગાં ખાઈ ને જીવિકા જો મોર થઈ ગઈ. જીવિકા મોર થઈને ઊભી ફૂલડાવી. હા અરે વાત દેવલા હું તો અહીં હે જીવિકા. ન કરે હેરખ્યું બન. જીવિકા હે ને સ્કૂલિંગ ગઈ હતી ને થાકે ગઈ ને જીવિકા નીંદર આવે ને. નીંદર આવે ને ખાઈ ને પછી હોય જાય. જો અમારે હે ને અટાણે વાગ્યા હાથ ને હું જીવિકા જો આ રમતી હતી ને વરસાદ આવે. એક સાઈડ એક ઓર તડકો હોય એક ઓર વરસાદ હે બે મિક્સમાં હોય નો જીવિકા. ને જો જીવિકાને તેડાવે ને પછી હતું ને ભાવસ કામી ગા રેમ્બો. હા રેમ્બો જો રેમ્બો દેખાય જીવિકા. રેમ્બો દેખાય. રેમ્બો દેખાય થાય આમ ચાખું ચાખું દેખાય. એ આપણે ઇન્ડિયામાં ક્યાં ધનુષ બાણું છે કામ ઇન્ડિયામાં નહીં ક્યાં ધનુષ બાણ જો કલર કલરનો હોય હાથ કલર હોય ને જો મેં આવે ઝીણો ઝીણો મેં આવે તડકો હે ને બધું મિક્સમાં હે. જો આ કોરા તડકો હે આ કોરવાદરું હે ન જોકા. જો કાં હું બેન ધનુષ બાણ જોવે જમ્યામાં ટમેટીને રોપ કર્યો તો એવડે એવડે થઈ ગયો ને. એ વા ટમેટી સોંપી દીધી થોડીક બારોબાર સોંપી. રેમ્બો જો આ કોરા દેખાય આગળ એ દેખાય નથી દેખાતો. વાદળ થઈ ગયું ને આ કોરા તડકો હોય ને સાટાઈ આવે ન જેવા સાટા ઝીણા ઝીણા કોક કોક આવે આમાં તને દેખાતા નહીં હોય ને અમે જો મા દીકરી એમ નવર્યું હોય ભાવેશને હતું ને કાંઈ ગાતા રસોઈ બનાવી લીધી હતી. શાક પડ્યું સોરાનું કર્યું તો તે ને રોટલા ઘડવાના હે બે ને ભાત બિરયાની કરાંતી બિરયાની જો ભાત સડે ગયા મોડે રાખ વઘારી હજે ત્યાં વાર છે હજે 7 વાગ્યા ને આરામ હે ને હેઠ 8 વાગે આવે ને જીવિકા છે ને થાકે ગઈ હતી નાતી એને જો કરે ને ખવડાવી લીધો. ના ના પપ્પાને ફોન નથી કરવો અટાણે. પપ્પા આગળ કે પપ્પાને ખબર હે ને રેમ્બો જો કઈ ક્યાંક પપ્પાને ફોન કરીએ કે રેમ્બો હે બો એ તો પપ્પાને ના ખબર હે દુકાને આવે ને તાર કીચે હો. ને જીવિકા જાય સ્કૂલિંગ ગઈ હતી ને થાકે ગઈ. જીવિકા 6 વાગ્યાની ઉઠી હતી ને બાપુ કાંઈ ગો ને તારની ઉઠી હતી મારે કે સ્કૂલી લેટ થઈ જાય તો માં લઈ જાય તો માં તો ઉઠીને એવું કહે છે વારસે તે થાકે ગઈ. હાંજી પપ્પા સિટી એમને રે એટલી 10-11 વાગે ગયા હાલ હુવેચા જીવિકા હુવેચા કરતાં કરતાં 10-11 વાગે ગયા ને પાછી 6 વાગે ઉઠી તો એ તો અટાણે આગળ પૂરું હતી જો એણે ખવડાવી લીધું ને એ મારે બિરયાની કરવી ને બે રોટલા કરવા એ 8માં થોડીક વારી હે ને દાળ કરી હતી આમ હે ને 8 વાગ્યાથી આવે એટલે પછી ખાવા પીવાનું રહીએ. જો મેં હે ને ભાત કરે ને મૂકી દીધા પછી હે ને વઘારવાના રહીએ બધું નાખે ને આચા રાખે ને આ વેલા કરીને મૂકી દે ને તો અસલ કોરા બગરા થઈ જાય ને તો બિરયાની મસ્ત નહીં થાય.
એમાં હાટું જમી અટાણ મેં કરી લીધા, પછી રોગા વઘાર નાખી એટલે અસલ ના થઈ જાય. હાલો તો જો રસોઈ બનાવી લીધી, વ્યારા કરવા બેહગા, બિરયાની વઘાર લીધી, રોટલા 2 ઘડે લીધા, સોરાને ઠિયાકતા હતું ને ભરસને ગાંતા કર્યું હતું તે હતું. જો મિત્રની ખાવા બેહગા, કોઈ જીવકા બેઠી, રામ બેઠો, આ હું બેઠી ને જીવકા તો આજ મારી 7 વાગ્યાની ક્યાંક નીંદર આવે પણ જે હુતી ને તે ઘાર હોય. હવે મારે મોર ઉઠી હતી 6 વાગે ઉઠી, મમ્મી ઉઠ પાછી મને હોવા નથી દીધી, 6 વાગ્યાની આમ જાગતી હતી. એ કે ઉઠ ઝટકે મોડું થાય. હજે દે કે ટીચર પછી કે હોતી હોય. તો હાલો જો અમે વ્યારો કરી લઈએ. જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કે આનો દાયરો વ્યારો કરવા કે હાલો દિયારો દાયરો હાલો બધાય વ્યારો કરવા, અમે વ્યારો કરી. રોટલા હે ને બિરયાની હે, સોરા બટેટાનું શાક હે. મમ્માજી હમ